ગોંડલથી રાજકોટ સુધી કે ગોંડલથી ત્યાં ઉમિયાધામ સુધી કે ગોંડલથી અહીંયા ઊંઝા સુધી વાત નહીં પહોંચવી. એટલે આ વસ્તુ એવી છે કે તમે હજી પણ જો એવા ઈગોમાં બેઠા હોય કે ભાઈ અમને રજૂઆત કરવા આવે ને અમે જઈએ, તો આગેવાનોની ફરજમાં શું આવે છે કે જ્યારે પણ એના સમાજના લોકોને, એના બાળકોને કંઈ તકલીફ થતી હોય તો આગળ આવવું જોઈએ. એના માટે એને ઇન્વિટેશન આપવા ન જવાના હોય. ત્યાં તમે કોને મળ્યા પહેલી વાત? અને ત્યાં એમ જ ગયા હતા? એ પ્લાન તો હતો જ આવે, પણ એમ જ ગયા હતા? ત્યાં કોઈને મળીને આ અંગેની વાત થઈ? કેમ કે એવી વાત આવી કે તમે દિનેશ બામણીને મળ્યા હતા. દિનેશભાઈ તો છે ને ગોંડલની અંદરથી જ અમારી સાથે હતા. અચ્છા, બરાબર. અને ખોડલધામ છે ને અમારી આસ્થાનું કેન્દ્ર છે. એટલે અમે ગોંડલ સુધી ગયા હોય તો ખોડલધામ જઈએ, એમાં કઈ કોઈને મળવાનું કે કોઈ સ્ટ્રેટર્જી બનાવવા ગયા હતા એવું તો હોય નહીં. એવું નથી કશું. ત્યાં અમારી આસ્થાનું કેન્દ્ર છે ને, માતાજીના ચરણોમાં અમે દર્શન કરવા માટે નીકળ્યા. એક એવી ઘણી બધી વાતો આવી કે નરેશ પટેલ હવે ઇન્વોલ્વ થશે, અથવા તો નરેશ પટેલને મળવા ગયા. હવે શું એ લોકો થાય? તમે રજૂઆત કરી છે, વાત કરી છે? રજૂઆત એટલે સૌથી મોટી રજૂઆત. જો આ વસ્તુ કેવી છે, હું તમને એક વસ્તુ કહું, આમાં કોઈને કહેવાની જરૂર નથી. અચ્છા, આ તો દેખાય છે ને કે શું થઈ રહ્યું છે. મીડિયાના માધ્યમથી સરકાર, પોલીસ તંત્ર, આગેવાનો બધાને હું રજૂઆત કરી. અને તમે માનશો નહીં, અમારી ચેનલ ઉપરથી પણ મેં સવાલ ઉઠાવ્યા હતા કે પાટીદાર સમાજની અગ્રીમ સામાજિક સંસ્થાઓ છે, એના વડાઓ હજી મૌન છે. ન માત્ર વડાઓ, જો આ સામાજિક લડાઈ અથવા તો અન્યાયની વાત છે, 18 વર્ણ સાથે અન્યાયની વાત છે, તો એમાં પછી પાટીદાર ધારાસભ્ય કે કોઈ બીજી જ્ઞાતિના ધારાસભ્ય એની તો જરૂર નથી. પણ ધારાસભ્ય ન બોલે, પોલિટિકલ ફેવરિટિઝમમાં તો સમજમાં આવ્યું. પણ અગ્રીમ સંસ્થાઓના વડાઓને તમે રજૂઆત કરી છે તો કેમ બોલતા નથી? પહેલા તો હું છે ને તમને એક વસ્તુ કહી દઉં, તમારા માધ્યમથી હું છે ને બધાને કહેવા માંગુ છું કે ગોંડલમાં રવિવારે જે કંઈ પણ થયું ને એના પછી એક પેટર્ન બનાવવામાં આવી, જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો. તો આજે હું જે સમાજમાંથી આવું છું ને, એ સમાજ માટે મને બહુ જ ગર્વ છે, બરાબર. પણ આજે હું દલિત સમાજના દીકરા માટે પણ લડું છું, જાટ સમાજના દીકરા માટે પણ લડું છું, પાટીદાર સમાજના દીકરા માટે પણ લડું છું. અને ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓનું આંદોલન થયું હતું ને, ત્યારે પણ હું એની સાથે ઊભી હતી. તમે મારા વિડીયો જોયા હશે. જો આને જાતિવાદ કહેવાતો હોય ને તો હા, હું જાતિવાદી છું. પણ મારે સવાલ એ કરવો છે એ લોકોને કે હું એમએલએ નહીં તો મારી વાઈફ, અને મારા ધર્મપત્ની એમએલએ નહીં, મારી વાઈફ એમએલએ નહીં તો મારો દીકરો જ હોવો જોઈએ. ઈ કયો વાત છે? એનો પણ એને જવાબ આપવો જોઈએ. પરિવારવાદ છે, પણ એનો જવાબ આપવો જોઈએ. એટલે આ પરિવાર, આ છે ને કોઈ પાટીદાર વર્ષે ક્ષત્રિયની કોઈ લડાઈ નથી. હું પહેલેથી કહેતી આવી છું, આ લડાઈ છે ને અન્યાયની સામેની છે ને, ગુંડા તત્વોની સામેની છે, હત્યારાઓની સામે હું લડું છું. તમને લાગે છે કે નરેશ પટેલ અથવા તો પાટીદારની નાની મોટી જેટલી પણ સામાજિક ધાર્મિક સંસ્થાનો છે, એ લોકોએ આગળ આવવું જોઈએ? એમને તમે એટલે જો બે રીત હોય છે. એક એવું પણ હોય કે જ્યારે એવી કોઈ ફરિયાદ કરી દે કે ભાઈ અમને તો કીધું જ નહોતું, અમને તો રજૂઆત જ નથી કરી. અને એક એવું હોય કે જેમાં રજૂઆત કરવાની જરૂર ન પડે, જે તમે કીધું કે એટલું મોટું દ્રશ્ય તમારી નજર સામે આવી જાય અથવા તો ઘટના ખબર પડી જાય, તો પછી રજૂઆત શું કરવાની એમ. પણ તમે ઓફિશિયલી રજૂઆત કરી છે અથવા તો વાત કરવાનો પ્રયાસ કર્યો છે? જવાબ તમને આપીશ. ચૂંટણી સમયે કોણ રજૂઆત કરવા જાય છે? છતાંય બધાના નિવેદનો આવે છે. તો આજે આટલી મોટી ઘટના થઈ ગુજરાતની અંદર નહીં, કદાચ હવે તો દિલ્હી સુધી આ વાત પહોંચી ગઈ હશે. તો ગોંડલથી રાજકોટ સુધી કે ગોંડલથી ત્યાં ઉમિયાધામ સુધી કે ગોંડલથી અહીંયા ઊંઝા સુધી વાત નહીં પહોંચવી. એટલે આ વસ્તુ એવી છે કે તમે હજી પણ જો એવા ઈગોમાં બેઠા હોય કે ભાઈ અમને રજૂઆત કરવા આવે ને અમે જઈએ, તો આગેવાનોની ફરજમાં શું આવે છે કે જ્યારે પણ એના સમાજના લોકોને, એના બાળકોને કંઈ તકલીફ થતી હોય તો આગળ આવવું જોઈએ. એના માટે એને ઇન્વિટેશન આપવા ન જવાના હોય, જો આવું હોય તો. બરાબર. પણ ખાલી મારા સમાજના નહીં, મેં તમને કીધું બધા સમાજની વાત. હું તમને એટલા માટે આ સમાજનું પૂછું કેમ કે તમે સમાજથી પણ બિલોંગ કરો છો, ખોડલધામ પણ ગયા છો, અને તમે જે કોઈ પણ અત્યારે છો બધા પાટીદાર આગેવાનો છો, યુવાનો છો, એટલા માટે તમને મેં સ્પેસિફિક આનો સવાલ પૂછ્યો. તમને શું લાગે છે કે તમે કીધું એમ કે જ્યારે રાજનીતિ અથવા તો ઇલેક્શન આવે ત્યારે આ જ નરેશ પટેલના નિવેદન અમને સાંભળવા મળે છે, અથવા તો બીજા કોઈ સંસ્થાઓ, સ્પેસિફિકલી એમનું નથી કહેતો, પણ અત્યારે શું કામ નથી બોલતા? એની ઉપર પણ દબાણ છે કે પછી દૂર રહેવા માંગે છે, આપણે વિવાદમાં નથી પડવું? ભાઈ હવે એ તો એ પોતે જાણે. તમને શું લાગે છે? મને એવું લાગે છે કે હર વખતે જ્યારે પણ આવી કોઈ ઘટનાઓ બને ને, ત્યારે એ લોકો ચૂપ રહીને કદાચ એવું વિચારે છે કે ભાઈ એક કહેવાય ને, મને અનુભવ બી છે
એક પ્લેટફોર્મ તૈયાર થઈ જાય ને પછી નીકળશું. ત્યાં થોડું ફેમ મળે, હા. થોડું મેં તમને પહેલા બી કીધું, હું જે કહીશ ને મોઢે કહેવા વાળી માણસ છું. એક પ્લેટફોર્મ તૈયાર થઈ જાય ને પછી નીકળીએ. પણ એ પ્લેટફોર્મ તૈયાર કરવા માટે અમે જે સંઘર્ષ કરીએ છીએ ને, અમને એમાં તમારી જરૂર હતી, જ્યાં તમે ચૂકી ગયા છો. બરાબર. અને હજી પણ અમને કોઈ વાંધો નથી, તમે સપોર્ટ કરવા માંગતા હોય તો અમને કોઈ વાંધો નથી. જોકે મારા સમાજના, બીજા સમાજના ઘણા બધા લોકો, ઘણા બધા આગેવાનો અમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોન્ટેક્ટ બી કરે છે, અમને સપોર્ટ પણ કરે છે. અને આજ સુધીમાં મને કોઈએ નથી કીધું કે બેન તમે ખોટું કરી રહ્યા છો. તમે જે પાટીદારો યુવાનો એક સાથે આવ્યા છો, આ યુવાનોમાં એક બે યુવાન એવા પણ છે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, હાર્દિકભાઈ પટેલ. એક યુવાન એવા પણ છે લાલજીભાઈ પટેલ, જે આખું જે આંદોલન શરૂ થયું એના એ ખૂબ આગળ પડતા રહ્યા. આ જે લોકો છે જે તે સમયે એક જ સ્ટેજ શેર કરતા હતા, અલ્પેશ હોય કે પછી હાર્દિક હોય, હાર્દિકે અથવા તો લાલજીભાઈએ આ અંગે તમારી સાથે કોઈ વાતચીત કરી અથવા તો સપોર્ટ આપ્યો અથવા તો કોઈ વાતચીત થઈ? કેમ કે હાર્દિક તો હવે ખુદ ભાજપના ધારાસભ્ય છે. ના, મારે આ બધા સાથે કોઈ વાતચીત થઈ નથી. અને છતાંય હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે જે કંઈ પણ છું ને તમે સમાજ થકી છું, બરાબર. તો આજે ક્યાંય પણ તમારી જરૂર પડે ને તો એના માટે તમને ઇન્વિટેશન ના હોય, તમારે આવી જ જવાનું હોય. અને અમને એની ઉપર આશા હોય જ, કોઈ પણ લોકો હોય ને એની ઉપર આશા હોય. અને એક સમય એવો હતો કે અમે લોકો ઈચ્છતા હતા કે ભાઈ આટલું બધું આંદોલન મોટું કર્યું, આટલું બધું કર્યું, આપણા સમાજને જે રીતે કહેવાય ને કે બેકફૂટ ઉપર લઈ જવામાં આવે તો આપણા છોકરાઓ આગળ વધે. તમે આ લોકો આગળ વધ્યા એ લોકો, બરાબર, અને એમાં ખુશ છીએ, અમને કોઈ જ વાંધો નથી. પણ દુઃખ એ વાતનું છે કે જ્યારે જે સમાજના ખભા ઉપર પગ મૂકીને એ લોકો આગળ વધ્યા છે ને, સમાજને જરૂર પડે ને ત્યારે એ લોકો ઉગતા નથી.